દુનિયાનું સૌથી સુંદર છોડ વિશ્વાસ હોય છે, જે જમીન પર નહીં પણ વ્યક્તિના હૃદયમાં ઉગે છે. બંને ફળો એક જ ડાળી પર ઉગે છે. એક પહેલાં પાકે છે અને બીજું તેના સમયની રાહ જુએ છે. કુદરત આપણને શીખવે છે કે બીજા કોઈની સફળતાનો અર્થ આપણી હાર નથી. આપણો સમય ચોક્કસ આવશે. મિડલ ક્લાસ હોવું પણ સારી વાત છે. જીવનમાં ક્યારેય ખાલીપો નથી લાગતો. કંઈક ને કંઈક ઉપાધિઓ ચાલુ જ રહે છે. કાગળના ટુકડા કરવા સહેલા છે, પણ કાપડના ટુકડા કરવા સહેજ કઠિન છે. એના કરતાં વધુ કઠિન છે લોખંડ કે લાકડાના ટુકડા કરવા. પણ સૌથી વધુ કઠિન શું છે ખબર છે? મગજમાં રહેલા અહમના ટુકડા કરવા. મોંઘા કપડાં, મોટા મકાન અને કિંમતી ગાડીઓ સામે ના જુઓ. સાહેબ, જો ઘરના વડીલો હસતા હોય તો સમજી જવું કે ઘર સુખી માણસનું છે. પાછું વળીને જોવાનું બંધ કરો. જે છૂટી ગયું એ તમારું હતું જ નહીં. મળ્યો છે રૂડો માનવ દેહ, આ તો આનંદ મંગલ કરતો જા. સ્નેહ, સદ્ભાવના અને સમજણના સાથિયા તું પૂરતો જા. ક્ષમા છે સૌથી મોટું દાન, બસ તું દાતાર બનતો જા. હાસ્ય છે સૌથી મોટું ઔષધ, સૌને મલકાટ પીરસતો જા.